તો રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પ્રોજેક્ટમાં સતત વિલંબ થતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। કોરાટ ચોક ઓવરપાસની મંજૂરી અને પાઇપલાઇન નડતર સહિતના કારણોસર 1200 કરોડનો પ્રોજેક્ટ હવે 1500 કરોડ સુધી પહોંચી ગયો છે, જ્યારે કામ પૂર્ણ થવાની નવી સમયમર્યાદા જૂન 2027 રાખવામાં આવી છે। ધીમા કામના કારણે રાજકોટ જેતપુર વચ્ચેની મુસાફરી 1.5 કલાકના બદલે 3 થી 4 કલાકમાં પૂર્ણ થઈ રહી છે। સ્થાનિકોએ 60 કિલોમીટરમાં 2 ટોલ નાકા વધતા ટ્રાફિક અને ડીઝલના વ્યય સામે રોષ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરો પર ઇરાદાપૂર્વક વિલંબ કરવાનો આક્ષેપ કર્યો છે। સાથે જ ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। બીજી બાજુ મને જાણવા મળ્યું છે કે આજે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે એ 500 કરોડની ગ્રાન્ટ હતી, 300 કરોડની વધારો હતી, 1500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ થઈને દોઢ વર્ષનો કંઈક સમયગાળો હતો અને 1.5 વર્ષ કંઈક અલગથી વધારવામાં આવ્યા છે। ત્યારે હું કહેવા માંગુ છું, આ ભાજપ સરકાર એના મળતિયા એના કોન્ટ્રાક્ટર હોય એમને જ કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર આ કામમાં બહુ હળવું કામ કરે છે અને એના હિસાબે લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે। પ્રિન્સ રાજકોટ નેશનલ હાઈવે ઉપર 300 કરોડનો વધારો કરવામાં આવેલો છે। 1200 કરોડનો પ્રોજેક્ટ હતો, એમાં 300 કરોડનો પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે અને આમથી જેતપુરથી આપણે પીછડિયા ટોલ નાકો ખાલી આપણે 10 થી કે 15 કિલોમીટર જેટલું થાય છે તો એ ટોલ ઉઘરાવવામાં આવે છે। એ અનલીગલ વસ્તુ છે અત્યારે। ને જેતપુર ગામ વિસ્તારમાં અમારે આમથી જેતપુરથી રાજકોટ જવા માટે ખાલી કલાકનો સમય થતો, એની બદલે અત્યારે 2 થી 3 કલાક અત્યારે વહી જાય છે આ ડાયવર્જન કાઢવામાં। ત્યારે જેતપુરથી રાજકોટ જઈએ તો 3 થી 4 કલાકનો સમયગાળો લાગે છે અને સાથે સાથે પહેલા જે ડીઝલ બળતું હતું તેમના કરતાં પણ અત્યારે 3 થી 4 હજારનું વધારે ડીઝલ બળતું હોય છે અને સાથે હવે સરકાર એમ કહે છે કે તમે ઈંધણનો બચાવ કરો। તો આ 6 લેનનું કામ ચાલુ છે। સૌથી વધારે ટ્રાફિક સમસ્યા આ 6 લેનની કામગીરીમાં જોવા મળતી હોય છે, ત્યારે ટ્રાફિકને કારણે વધારે ઈંધણ બળતું હોય છે। એનો 6 વેનું કામ છે તે છેલ્લા 4 વર્ષથી ગોકળ ગતિ ગાયની જેમ ચાલી રહ્યો છે। લોકો પરેશાન થતા હોય છે, 4 કલાક લોકો હેરાન થતા હોય છે। 2 ટોલ નાકા છે। બીજી તરફ વાત કરીએ કે લોકોનો ડીઝલ વધારે બળતું હોય, ગાડીમાં નુકસાન થતું હોય છે। બીજી તરફ વાત કરીએ કે જે એમ્બ્યુલન્સ હોય જે ઇમરજન્સી રાજકોટ જતી હોય છે ત્યારે રસ્તામાં અનેકના મોત થતા હોય છે, છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની હજી સુધી 6 લેનની કામગીરી કરવામાં આવતી નથી। ગોકળ ગાયની જેમ કામગીરી કરવામાં આવે છે। અનેકવાર રજૂઆત કરી કે જે રીતે 4 કલાક લોકો હેરાન થતા હોય છે અને ડીઝલ બી વધારે વપરાતું હોય છે। બીજી તરફ વાહનો છે તે વાહનો રસ્તામાં અમુક બંધ પડી જતા હોય છે, જ્યારે એમ્બ્યુલન્સો આવતી હોય છે ત્યારે એમ્બ્યુલન્સોને જે ઇમરજન્સી જે દર્દીઓ છે તેને પોતે રાજકોટ પહોંચાડી નથી શકતા, અમુકના મોત બી થતા હોય છે। કોન્ટ્રાક્ટરની જે બેદરકારી સામે આવી છે તેને લઈને છેલ્લા 4 વર્ષથી પરેશાન થતા હોય છે। જે કોન્ટ્રાક્ટરના જે ભાગે લોકોને ભોગવવું પડે છે, લોકોને 4 કલાક હેરાન થવું પડે છે, છતાં કોઈ જાતની કામગીરી હજી સુધી તાત્કાલિક કરવામાં આવતી નથી। લોકોની એવી માંગ છે કે આ 6 વેનું કામ છે તે તાત્કાલિક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મુના પકારી, વિજય ગુજરાત। તો રાજકોટમાં ભર ઉનાળે મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલને તાળા લાગતા હજારો સભ્યો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના 1-2 નહીં પરંતુ 4 સ્વિમિંગ પુલ 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે, જેના કારણે અંદાજે 10,000 જેટલા સભ્યો પર સીધી અસર પડી છે। કાલાવડ રોડ સ્થિત સ્વિમિંગ પુલમાં જ 3500થી વધુ સભ્યો નોંધાયેલા છે, જ્યારે અન્ય સ્વિમિંગ પુલમાં પણ ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગનો લાભ લેતા હોય છે। સ્વિમિંગ કોચને વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં મોકલાતા સ્વિમિંગ પુલ બહાર બંધ અંગેના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। ઉનાળાની પીક સિઝનમાં પુલ બંધ થતા સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। અમારી રજૂઆત એવી છે કે જો જનગણના મિટિંગમાં જાય ને એ લોકોને ઓર્ડર આપે તો 1 મહિનો જનગણના કાર્યક્રમ ચાલશે, તો સ્વિમિંગનું શું? હવે આ સ્વિમિંગ પુલ સવારે 6:30 થી સાંજે 7:30 સુધી ચાલુ હોય છે, એમાં 3000 વ્યક્તિઓ સ્વિમિંગ કરતા હોય ને હેલ્થ રિલેટેડની વાત કરીએ તો બધા સિનિયર સિટીઝનો હોય છે ને છોકરાઓ સ્કૂલ કોલેજના છોકરાઓ, તો બંધ રાખવું પોસાય એમ નથી ને બીજા કર્મચારીઓને જો આમાં આપે તો આ સ્વિમિંગ પુલ તો ઉનાળામાં ચાલુ રહી શકે। અમારી રજૂઆત એ છે। રાજકોટ શહેરમાં ભર ઉનાળે મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ છે તે બંધ છે। ટોટલ શહેરમાં 5 સ્વિમિંગ પુલ આવેલા છે, જેમાંથી 4 સ્વિમિંગ પુલ છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હાલ જે રીતના અલગ અલગ જે 4 સ્વિમિંગ પુલ છે તેમના 30 જેટલા કોચ છે તેમને વસ્તી ગણતરીની ટ્રેનિંગ માટે મુકાયા હોવાથી ભર ઉનાળે આ જે છે સ્વિમિંગ પુલ જે છે તાળા મારવાનો વારો આવ્યો છે। 3 દિવસ સુધી આ સ્વિમિંગ પુલ છે તે બંધ રહેશે। ખાસ કરીને જે રીતના
જે એક જ સ્વિમિંગ પુલ છે કલાવ રોડ ઉપર આવેલો, અહીંયા જ 3500 કરતાં પણ વધુ સભ્યો હોય છે તે ઉનાળા દરમિયાન લાભ લેતા હોય છે. તેઓ 3 દિવસ સુધી જે છે આ સ્વિમિંગ પુલનો ઉપયોગ નહીં કરી શકે. ટોટલ રાજકોટના જે 4 સ્વિમિંગ પુલની વાત કરવામાં આવે તો આશરે 10,000 જેટલા લોકો છે તેમને અસર થશે. ઉનાળાની સિઝન છે તે સ્વિમિંગ પુલ માટે પીક માનવામાં આવતી હોય છે. જે છે એ ઉનાળાના આ દિવસો દરમિયાન અનેક લોકો છે તે લાભ લેતા હોય છે, પરંતુ અત્યારે ક્યાંક જે સભ્યોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચો વિકાસ કામોના બિલો લાંબા સમયથી અટવાતા ભૂખ હડતાળ પર ઉતર્યા છે. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી કરોડો રૂપિયાના વિકાસ કામોના બિલો ચૂકવાયા નથી, જેના કારણે અનેક ગામોમાં વિકાસ કામો ઠપ છે. તંત્રની હેરાનગતિ સામે સરપંચોએ ભૂખ હડતાળ શરૂ કરી છે અને અટકેલા બિલો તાત્કાલિક ચૂકવવાની મુખ્ય માંગ ઉઠાવી છે. સાથે જ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તો બીજી તરફ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ મેંદરડા તાલુકાના કેટલાક વિકાસ કામોના બિલ અને એસ્ટિમેટમાં તફાવતો અને ક્ષતિઓ સામે આવતા હાલમાં તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ બાદ નિયમ મુજબ પેમેન્ટ ચૂકવવામાં આવશે. છેલ્લા 5 મહિના થયા અમારા કામ થયેલા કામોના એક પણ બિલ થતા નથી, અને છેલ્લા 6 મહિના થયા અહીં મેંદરડા તાલુકા પંચાયતની અંદર અમારા કામોના એસ્ટિમેટો પડ્યા છે. એ એક પણ એસ્ટિમેટ અમને આપવામાં આવતા નથી, નવા કામ શરૂ કરવા દેવામાં આવતા નથી. એટલે છતાં અમે સરપંચો અનેક વખત રજૂઆતો કરી છે, જિલ્લાના આગેવાનોને પણ રજૂઆત કરી છે, આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રમુખને પણ રજૂઆત કરી છે. આજે અમે ન છૂટકે અલ્ટિમેટ આપીને 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું. આજે 18મી તારીખે અમે અહીંયા તમામ સરપંચો ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ, અને અમે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ઉપર બેસશું. કે ભાઈ અમારા વિકાસના કામ અટકેલા છે, તેમજ નવા એસ્ટિમેટ તેમજ કામ કોઈ બીજા નવા કામ આપતા નથી. એટલા માટે અમે 18 તારીખ પછી કે ભૂખ હડતાલ ઉપર બેસ્યું. તો આજે અમે 42 ગામના સરપંચો ભૂખ હડતાલ ઉપર બેઠા છે. 6 મહિનાથી અમે ધક્કા ખાઈએ છીએ, એટલા માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. આગળ જતા જો અમારા માંગ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલથી આગળ વધી અને ઉગ્ર આંદોલન ઉપર જશું. મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે, કે જેમાં વેરિએશન આવે છે, તેમાં થોડીક ક્ષતિઓ રહેલી છે. એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે, જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે. જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવા છે ત્યારબાદ નક્કી થશે. બાકીના જે કંઈ કામો છે કે જે નવા કામો છે, નવા એસ્ટિમેટ બનાવવા, નવા વર્ક ઓર્ડર આપવા, એની કામગીરી અત્યારે